ક્રાઇમ બ્રાન્ચ ઓડિશા ખાતેથી મુખ્ય આરોપી અનિલ પાંડી એનો પકડવામાં સફળતા મળી છે. ત્યાં 990 કિલો જેટલા ગાંજાના કેસમાં એસટીએફ દ્વારા ધરપકડ કરવામાં આવેલ હતી. અત્યાર સુધી એના વિરુદ્ધમાં કુલ 12 ગુના ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓમાં અને રેલવેમાં પણ ગુના દાખલ થયેલા છે. એનો ભાઈ પણ ઘણા બધા એનડીપીએસ કેસોમાં પહેલાં પકડાઈ ચૂક્યા છે અને સુરતથી એને વિરુદ્ધમાં પીટ એનડીપીએસમાં પણ ધરપકડ થઈ હતી. 2022માં હું જ્યારે સુરત શહેર ખાતે ફરજ બજાવતો હતો ત્યારે ઓડિશા એસટીએફની સાથે મળીને એને કુલ 10 થી 12 જેટલી પ્રોપર્ટી ગંજામ ખાતે ગાંજા અને પૈસાથી વિકસાવવામાં સફળતા મળી હતી. તો એને એસટીએફ સાથે મળીને ત્યાં સીઝ કરવામાં અમે બહુ મોટી સફળતા મળી હતી. અને આ પહેલા કેસ હતા કે જેમાં ગુજરાત પોલીસે બીજા રાજ્યમાં જઈને આરોપીની પ્રોપર્ટી સીઝ કરાવી હતી. એનો જો પિતા છે વૃંદાવન પાંડી, આ પણ ગાંજાનો કેસમાં વોન્ટેડ છે. આપણે કહી શકીએ કે જેટલા બધા ગાંજા 900 કિલો, 1000 કિલો, 1100 કિલો, 800 કિલો સુરત ખાતે ટ્રેન મારફતે, ક્યોંકि એના ભાઈ સુનિલ પાંડી પહેલાં ટ્રેનમાં લેબર સપ્લાય કરતો હતો, ત્યાંથી આ લોકો ટ્રેનની ટોયલેટમાં ગાંજા લઈને આવતા હતા અને જ્યારે સુરત સ્ટેશનથી પહેલાં ટ્રેન ધીમે પડતી હતી ત્યારે આ બધા ઉધના અને આજુબાજુના ઇલાકામાં ગાંજા ફેંકતો હતો અને ત્યાંથી લોકલ ઉડિયનની મદદથી આ લોકો ભેગા કરતા હતા. પછી આ લોકો ટ્રકને રોડ મારફતે પણ ગાંજાનો સપ્લાય કરવાનો શરૂ રાખ્યો હતો અને સુરતમાં પણ 800 કિલોનો કેસ કરવામાં પોલીસનો સફળતા મળી હતી. અમે ત્યાં ઓડિશામાં ઇન્ફોર્મેશન મોકલી હતી અને ત્યાં પણ 2021માં 990 જેટલા કિલોગ્રામ ગાંજાનો કેસ થયા હતા. કહી શકે આ લોકો બહુ વ્યવસ્થિત રીતે નેટવર્ક ચલાવતો હતો. અહીંયા સુરતમાં પાંડેસરા, ઉધના અને પલસાના, કામરેજ આ બાજુ ગોડાઉન રાખતો હતો અને ત્યાંથી ગાંજા લાવીને ત્યાં સ્ટોર કરાવતો હતો અને પછી આ લોકો ત્યાંથી છૂટક બીજા જિલ્લામાં મોકલતો હતો. અને અમદાવાદમાં પણ આજુબાજુ જે ઇન્ડસ્ટ્રીયલ ઇલાકા છે, વટવા છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ આ લોકો ભાડે પર રાખીને સપ્લાય કરતા.